નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે સંચાલનના પેપરમાં આપણો જે કરંટ ટોપિક છે એમાં આગળના મુદ્દા ઉપર આપણે હવે ચર્ચા શરૂ કરીએ. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી આયોજન એટલે શું. આપણો કરંટ ટોપિક છે પ્લાનિંગ, આયોજન. ધ સેકન્ડ ચેપ્ટર, સેકન્ડ યુનિટ ઓફ યોર સિલેબસ. વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ લિટલ બિટ ટેકનિકલ બટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેલ ઓલ્સો વેરી યુઝફુલ ટુ અવર લાઈફ. તો સૌથી પહેલાં આપણે વાત કરી કે આયોજન શું છે, આયોજન કોને કહેવામાં આવે છે. એના આપણે જુદા જુદા લક્ષણોની પણ ચર્ચા કરી કે ભાઈ આયોજન છે એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. એ બૌદ્ધિક પ્રક્રિયા છે, સંચાલનનું પહેલું કામ છે. ઇટ ઇઝ એ યુનિવર્સલ એટલે કે સર્વવ્યાપક છે. પછી આપણે એની વાત કરી કે ભાઈ ઇટ ઇઝ એ ફ્યુચર્સ સીઈંગ અથવા ફ્યુચર વોચિંગ છે. ઇટ ઇઝ એ ચૂઝિંગ એક પ્રકારની પસંદગીનું કામ છે. જો આવી બધી સામાન્ય જે કાંઈ એની મૂળભૂત બાબતો હતી આપણે એની અહીંયા ચર્ચા કરી. હવે એ શૃંખલામાં આપણે આગળ વધશું અને પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એવો એક જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરશું. ધેટ ઇઝ આયોજનના તબક્કાઓ, સ્ટેપ્સ ઇન પ્લાનિંગ અથવા પ્રોસેસ ઓફ પ્લાનિંગ. તમે બે શબ્દનો ઉપયોગ કરી શકો. પરીક્ષામાં તબક્કાઓ પણ પૂછી શકે અને તમને પરીક્ષામાં એવાથી પણ પ્રશ્ન પૂછી શકે કે આયોજનની પ્રક્રિયા સમજાવો. પ્રશ્ન એક જ છે, બધું મટીરિયલ અંદરનું જે મેટર છે એ બધી મેટર એક જ છે, પણ આપણે એને તબક્કાથી પણ ઓળખી શકીએ. મોટાભાગે એને સ્ટેપ્સ કહેવામાં આવે છે, સ્ટેપ્સ ઇન પ્લાનિંગ. કઈ રીતે આયોજન કરવામાં આવે છે. આયોજન છે એ કાંઈ બહુ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. ઇટ ઇઝ અ ટેકનિકલ પ્રોસેસ. અને આયોજન કરવાવાળો વ્યક્તિ છે એનામાં આયોજન કરવા માટે ટેકનિકલ કહી શકાય એવું એનામાં સ્કિલ હોવી જોઈએ. તો એ ટેકનિકલ આખી પ્રોસેસ છે, ટેકનિકલ એના તબક્કાઓ છે. આપણે એને વન બાય વન જોવાનો પ્રયત્ન કરશું. સૌથી પહેલાં હું એના તબક્કાઓ અહીંયા લખી નાખું છું અને પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જો બુક લઈને બેઠા હો તો તમે જે મુદ્દાઓ છે તમે એને નોટ કરી શકો છો. બરાબર છે. સાત તબક્કામાંથી પસાર થઈ અને આયોજન છે એ તૈયાર થતું હોય છે. એટલા માટે મેં પહેલાં પણ કીધેલું કે આ થોડુંક ટેકનિકલ છે. સામાન્ય આપણે માનીએ છીએ એવી કોઈ આ સીધી સાદી પ્રક્રિયા નથી કે ભાઈ આપણે કાગળ લઈને બેસી ગયા અને એમાં કંઈક ભવિષ્યમાં શું કરવાનું એ લખી નાખ્યું અને એને આયોજન આપણે તરીકે માની લઈએ. ધેટ ઇઝ નોટ પ્લાનિંગ. આયોજન એ આવા તબક્કાઓમાંથી પસાર થતી પ્રક્રિયા છે, ટેકનિકલ છે, બૌદ્ધિક છે. ગણતરીપૂર્વક આ બધા તબક્કાઓ છે એ પસાર કરવા પડે છે. ઘણી બધી ગણતરી કરવી પડે, ઘણા બધા અનુમાનો કરવા પડે
અનુભવને કામે લગાડી અને ભવિષ્યને જોવું પડે. તો આ બધું ટેકનિકલ છે. ઇટ ઇઝ નોટ એ સિમ્પલ પ્રોસેસ. બરાબર છે. તો આ એના 7 તબક્કા. પહેલું હેતુ નિર્ધારણ, બીજું ભાવિ અનુમાનો કરવા, ત્રીજું વૈકલ્પિક યોજના ઘડવી, ચોથું વિકલ્પોનું મૂલ્યાંકન કરવું, પાંચમું યોજનાની પસંદગી કરવી, છઠ્ઠું ગૌણ યોજનાનું ઘડતર કરવું, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ નંબર 7 પ્રગતિની ચકાસણી કરવી. આ 7 તબક્કા છે. હવે આપણે એક પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં કોઈ પણ પ્રક્રિયાનું સૌથી પહેલું કામ શું? તો કે હેતુ નક્કી કરવો. મેં મારા અગાઉના જે વિડીયો છે એમાં પણ તમને મેં એકવાર કીધેલી વાત છે, યાદ હોય તો, કે કોઈ પણ તમે કામ કરવા માગતા હો, કોઈ પણ પ્રક્રિયા શરૂ કરવા માગતા હો, તો સૌથી પહેલાં તમે નક્કી કરો કે તમે શું કરવા માગો છો. તમારી પાસે તમારો હેતુ નક્કી હોવો જોઈએ. આપણે શું કરવા માગીએ છીએ એને ધ્યાનમાં રાખીને પછી આપણે આયોજન કરવાનું હોય છે કે ભાઈ આપણે શું કરવા માગીએ છીએ, આપણે ક્યાં પહોંચવું છે, આપણી મંજિલ ક્યાં છે. તો આપણી મંજિલ નક્કી થાય તો આપણો રસ્તો નક્કી થાય. હા, હું એક કુંડલામાં બેઠો છું ને મને નક્કી થઈ જાય કે મારે ચોટીલા જવું છે, તો મારો રસ્તો નક્કી થાય કે ભાઈ ચોટીલા જવું છે તો મારે અહીંથી પેલા જસદન જવું પડશે, ત્યાંથી ચોટીલા જવાનું છે. તો સૌથી પહેલાં મારે ચોટીલાનું ડેસ્ટિનેશન જે છે, મંજિલ, હેતુ એ નક્કી કરવો પડે. પછી અમારો રસ્તો નક્કી થાય, પછી આખી ગાડી આગળ ચાલે. હું ગાડી લઈને તો નીકળું, પણ હવે મને એ જ ખબર ન મારે ક્યાં જવું છે. માતાજીને દર્શન કરવા જવું, ચાલો હું ઘરેથી નીકળું માતાજીને દર્શન કરવા. માતાજી તો આપણી આજુબાજુ બધે છે. ચોટીલા છે એક બાજુ, આમ જઈ તો વળી ઊંચા કોટડા છે તો ન્યાય માતાજી છે. આમ જઈ તો અમારે ધારીબાઈમાં પાસે ખોડિયાર છે તો એ માતાજી છે. એટલે હું ગાડી લઈને તો નીકળી ગયો, પણ હવે મને જ ખબર નથી કે મારે માતાજીના દર્શન કરવા છે, પણ ક્યાં માતાજીના દર્શન કરવા છે, કઈ જગ્યા ઉપર આવેલા માતાજીના દર્શન કરવા એ જ નક્કી નથી. તો હું આટા ફેરા મારીશ, ઘડીક આમ જાઉં, પાછો વળે આમ જાઉં, હું ક્યાંય નહીં જઈ શકું. સારામાં સારી ગાડી છે છતાં મારે ઘરે પાછું આવવાનું છે. શું કામ? મારી પાસે હેતું જ નથી, મારે ક્યાં જવાનું એ જ નક્કી નથી. તો સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું છે કે તમે શું કરવા માગો છો. ધંધાની અંદર સૌથી પહેલાં તમારે નક્કી કરવાનું કે મારો હેતુ, મારે ભાઈ આ વખતે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો મારે આવતા વર્ષે મારે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો 5% નફો વધારવો છે. જો આવું નક્કી કરવું પડે. આ તમારો એક પ્રકારનો હેતુ થઈ ગયો, આ એક પ્રકારનો તમારો મંજિલ થઈ ગઈ કે ભાઈ આપણે આવતા વર્ષે ગમે એમ કરીને આપણે 5% નફો વધારવો છે. આપણો અત્યારે જે નફો છે ને કરતાં 5% નફો આપણે આવતા વર્ષે ઇન્ક્રીઝ કરવો છે. ધીસ ઇઝ અવર ગોલ. આપણે અહીંયા સુધી પહોંચવાનું છે. હવે તમારે ભવિષ્યનું અનુમાન કરવાનું છે. ભવિષ્યમાં શું બનશે, ભવિષ્યમાં કેવા પરિબળો તમારા ઉપર અસર કરશે. તમે યાત્રા શરૂ કરશો તમારા મંજિલ તરફ, તમારા હેતુ તરફની તમે યાત્રા શરૂ કરવાના છો, પણ રસ્તામાં શું થશે, કેવા પરિબળો તમારી સામે આવશે, કેવા પરિબળો અસર કરશે, આ બધી બાબતો છે એનું તમારે અનુમાન બાંધવું પડે. સેકન્ડ તબક્કો છે એ ભાવિ અનુમાનોનો છે, ભાવિ અવલોકનનો છે. પહેલાં પણ મેં કીધું કે ઇટ ઇઝ એ ફ્યુચર રિલેટેડ મેટર. ફ્યુચર, ભવિષ્યમાં પહોંચવાનું છે મારે ક્યાં, તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ મારે ચોટીલા પહોંચવાનું છે, પણ હું ચોટીલા પહોંચીશ, રસ્તામાં વરસાદ આવશે, આ થશે તે થશે, બધી વિચારણા કરવી પડે મારે અત્યારે. ભાવિ અવલોકન, ભાવિ અનુમાન, that is the second step in the process of planning. આયોજનમાં આ બીજો નંબરનો તબક્કો છે. મારે 5% નફો વધારવો છે, પણ 5% નફો વધારવો છે તો ભવિષ્યમાં કેવા પરિબળો આવશે એ બધું મારે અત્યારથી વિચારવું પડે. 5% નફો વધારવો એ કંઈ સહેલી વાત નથી. ત્યાં સુધી પહોંચવા માટે ઘણા બધા પરિબળો મારી ઉપર અસર કરશે, ઘણી બધી ઘટનાઓ બનશે. એ બધાને મારે અત્યારથી તપાસવાની છે, એનું અવલોકન મારે કરવાનું છે. હવે વિકલ્પો પસંદ કરવાના. ત્રીજા તબક્કામાં તમારે મંજિલ સુધી પહોંચવા માટે ઘણા બધા રસ્તાઓ છે, પણ આપણી માટે કયો રસ્તો બેસ્ટ છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ આપણે ચૂઝ કરવાનો છે. એટલા માટે પણ મેં કીધું કે પ્લાનિંગ ઇઝ બેઝિકલી ચૂઝિંગ. પ્લાનિંગ છે એ બેઝિકલી શું છે? પસંદગીનું કામ છે. તમારે જુદા જુદા વિકલ્પોમાંથી કોઈની એકની પસંદગી કરવાની છે.
અને એના દ્વારા તમારે તમારો નફો વધારવાનો છે, અથવા તમારે એના દ્વારા તમારા હેતુને પ્રાપ્ત કરવાનો છે. જેમ કે આપણે અહીંયા નફાનો હેતુ રાખ્યો છે, તો હેતુ 5% નફો વધારવો હોય તો આપણી પાસે ઘણા બધા રસ્તા છે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો તમે તમારી પડતરમાં પણ ઘટાડો કરી શકો. પછી તો કે જાહેરાતનો ખર્ચ તમે વધારો, એટલે કે જાહેરાત વધારે કરો તો સ્વાભાવિક છે કે વેચાણ વધે તો નફો વધે. પડતરમાં ઘટાડો કરવામાં આવે એટલે કે કોઈ વસ્તુ ધારો કે છે એ માની લો કે આપણે વસ્તુ જે બનાવીએ છીએ એ 10 રૂપિયાની વસ્તુ આપણે બને છે, અને આપણે એમાં 5 રૂપિયા ઉમેરીને 15 રૂપિયા ફોર એક્ઝામ્પલ આપણે બજારમાં વેચીએ છીએ. 10 રૂપિયા એ આપણે પડે છે આપણને. હવે એ 10 રૂપિયામાં જો આપણે થોડો કટ કરી નાખીએ તો જે વધે એ આપણો નફો છે, કારણ કે આપણે બજારમાં તો 15 જ વેચવાના છીએ. તો હવે આપણે 10 રૂપિયાની વસ્તુ, એટલે કે જે વસ્તુ આપણને 10માં પડે છે એ વસ્તુ આપણે જો 8માં બનાવી શકીએ, એટલે કે આપણે 2 રૂપિયા ખર્ચો ઘટાડી નાખીએ એક પ્રોડક્ટે, એટલે સીધો આપણો 2 રૂપિયા પ્રોડક્ટે નફો વધી જાય. ભાવ 15 જ લેવાનો છે, કાંઈ કર્યા વગર આપણને 2 રૂપિયા આપણને વધારે મળે. પડતર ઘટાડવી પડે, જેને કોસ્ટ કટિંગ કહેવાય છે. કોસ્ટ કટ કરવી પડે. કોસ્ટ કટ થાય તો નફો આપોઆપ વધે, કાંઈ કરવાની જરૂર નથી. તો તમે પડતર ઘટાડો, નફો વધી શકે. તમે જાહેરાત વધારો, ફોર એક્ઝામ્પલ જાહેરાત વધારો, બરાબર છે, તો જેને કહેવાય કે નફો વધી શકે. તો આ રીતે તમારી સામે 2 રસ્તા આવ્યા કે ભાઈ કાં જાહેરાત વધારીએ અને 5% નફો વધારીએ, કાં આપણે આપણી પડતર ઘટાડીએ અને 5% નફો વધારીએ. આ 2 યોજના તમારી સામે છે, 2 રસ્તા તમારી પાસે છે, 2 વિકલ્પ તમારી પાસે છે. આપણે આના સંદર્ભમાં વાત કરીએ છીએ, 5% નફો વધારવાના સંદર્ભમાં. હવે તો કે હવે આપણે એનું મૂલ્યાંકન કરશું કે આપણી માટે કયું બરોબર છે. આપણી પાસે 2 રસ્તા છે 5% નફો વધારવાના. જાહેરાતનો ખર્ચ જાહેરાત વધારીએ એટલે વેચાણ કદાચ વધે, વેચાણ વધે તો આપોઆપ કદાચ નફો વધે. બીજું પડતર ઘટાડીએ તો એક પ્રોડક્ટે આપણને રૂપિયો 2 રૂપિયા વધારે મળે, અને એ રીતે આપણે આપણો નફો વધારીએ. તો આપણી સામે જે 2 રસ્તાઓ છે એ 2 રસ્તાનું આપણે મૂલ્યાંકન કરશું કે આપણી માટે કયો સારો છે, વિચ ઇઝ ધ સુટેબલ, વિચ ઇઝ ધ એપ્રોપ્રિએટ, વિચ ઇઝ ધ બેસ્ટ આપણી માટે. તો ભાઈ જાહેરાતનો ખર્ચો વધારવા જઈએ તો આપણે પૈસા વધારે જોવે, અને એનું કોઈ પાછી ગેરંટી પણ નથી કે ભાઈ જાહેરાત વધે તો વેચાણ વધે, એવો કોઈ રેશિયો નથી બજારમાં કે ભાઈ આપણે 1 કરોડની જાહેરાત કરી છે એની જગ્યાએ હવે આપણે 1.5 કરોડની જાહેરાત કરીએ તો નફો વધી જાય, એવી ગેરંટી નથી. હા, આપણો ખર્ચો વધી જાય. અને એની સામે કોસ્ટ કટિંગમાં જોઈએ તો કોસ્ટ કટિંગ કરશું તો સ્વાભાવિક છે કે આપણે કાંઈ કર્યા વગર, કોઈ પણ જાતનો ખર્ચો વધાર્યા વગર આપણે આપણા નફાને ઇન્ક્રીઝ કરી શકીએ. હા, આપણે થોડી કરકસર કરવી પડે. આપણે જ્યાં ખર્ચો વધતો હોય ત્યાં આપણે કાપ મૂકી અને આપણે 10માં જે વસ્તુ બનતી હોય એ આપણે 8માં કે 9માં બનાવવી પડે. તો આપણે મૂલ્યાંકન કર્યું ભાઈ કે જાહેરાત વધારવાથી આપણને કાંઈ ફાયદો થવાનો નથી, ઉલટાનો ખર્ચો વધશે, ગેરંટી કોઈ નથી નફા વધવાની. કોસ્ટ કટિંગ આપણી માટે સારામાં સારો રસ્તો છે. તો આપણે એની પસંદગી કરશું. કોની? કોસ્ટ કટિંગની, પડતર ઘટાડવા માટેની આપણે પસંદગી કરશું કે ભાઈ આપણે જાહેરાતનો જે રસ્તો છે, જાહેરાત વધારી અને વેચાણ વધારી અને નફો વધારવો, એને આપણે પડતો મૂકીએ છીએ. આપણે હવે એક જ વસ્તુની પસંદગી કરીએ છીએ, આપણી માટે એ જ વસ્તુ અનુકૂળ છે કે આપણે આપણો ઉત્પાદનનો ખર્ચો ઘટાડી નાખીએ, પડતર ઘટાડી નાખીએ. વસ્તુ અત્યારે આપણે 10માં બને છે એની જગ્યાએ આપણે 8માં બને એવા પ્રયત્નો કરીએ, અને એ રીતે જો કરશું તો એક પ્રોડક્ટે રૂપિયો 2 રૂપિયા વધશે, જે આપણો નફો આપોઆપ વધારી દેશે. આપણે પડતર ઘટાડાનો જે રસ્તો છે, પડતર ઘટાડાની જે યોજના છે, પડતર ઘટાડાનું જે વિકલ્પ છે, આપણે એની પસંદગી કરીએ છીએ મૂલ્યાંકન કર્યા પછી. હવે તો કે હવે આપણે એને સાથે સંકળાયેલી હોય એવી ગૌણ યોજના બનાવશું. પડતર ઘટાડવા માટેની જે મુખ્ય યોજના છે એને મદદ કરે, એને સહાય કરે એવી આપણે ગૌણ યોજનાનું ઘડતર પણ કરશું. એટલે આપણે હવે વિચાર કરવાનો ભાઈ આપણે એવું શું કરીએ કે પડતર ઘટે. આપણે એવું શું કરવું કે પડતર ઘટે, 10ની વસ્તુ 8માં બને. તો તરત જ આપણા મનમાં ખ્યાલ આવે કે ભાઈ ઘણા બધા સ્પેર પાર્ટો એવા છે કે જે આપણે બહારથી લઈ આવીએ છીએ, એ આપણે આપણા ઘર આંગણે બનાવવાનું ચાલુ કરી દઈએ તો સ્વાભાવિક છે ખર્ચો ઘટી જાય. બહારથી આપણે લાવીએ તો આપણે વધારે પૈસા દેવા પડે, એ જ વસ્તુ ઘરે બનાવીએ તો આપણે ઓછા પૈસા દેવા પડે. તો આપણે એક ગુણ યોજના બનાવશું કે ભાઈ આપણે જે આ સ્પેર પાર્ટો છે એ સ્પેર પાર્ટો આપણે ત્યાં બની શકે એમ છે, બરાબર, તો આપણે એને બનાવશું આપણા ઘરે જ. પરિણામે શું થશે તો કે આપણને એક પ્રોડક્ટે રૂપિયાનો ફાયદો થશે, 2 રૂપિયાનો ફાયદો થશે.
તો આ રીતે આપણે ગૌણ યોજના બનાવીએ છીએ. પડતર ઘટાડવા માટે આપણે સ્પેર પાર્ટ બનાવવા માટેની એક ગૌણ યોજના તૈયાર કરીએ છીએ. ભાઈ આપણે પડતર ઘટાડવી છે તો એની માટે આપણે ઘર આંગણે આપણા એકમમાં તે આપણા જે મશીનો છે એનો વધારાનો ઉપયોગ કરીને આપણે સ્પેર પાર્ટો આપણા ઘરે જ બનાવશું અને એ રીતે આપણે આ પડતર છે એને ઘટાડવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે ગૌણ યોજનાનું ઘડતર આપણે કરીએ છીએ અને છેલ્લે આપણે પ્રગતિની ચકાસણી કરીએ છીએ. આમ તો આ અંકુશનું કામ છે પણ આપણે અહીંયા લીધેલું છે કે જ્યારે આયોજન કરી લઈએ પછી ખરેખર જે પ્રક્રિયા થાય એને આપણે આયોજન સાથે સરખાવતી રહેવી પડે કે ભાઈ આપણે આયોજનમાં શું નક્કી કર્યું હતું અને ખરેખર શું થાય છે, તફાવત આવે છે. જો આવતો હોય તો એના કારણો શોધવાના અને એ કારણો શોધીને એને દૂર કરવાના. તો આ રીતે આપણે ખરેખર આપણે કેટલી પ્રગતિ કરી રહ્યા છીએ, ખરેખર આપણે જે નક્કી કરેલું હતું, આયોજન કરેલું હતું, આપણે ખરેખર એનો કેટલો અમલ કરી રહ્યા છીએ એની આપણે લાસ્ટમાં ચકાસણી કરતી રહેવી પડે. સતત તપાસતું રહેવું પડે, વારે વારે તપાસતું રહેવું પડે કે ભાઈ આપણે નક્કી જે કર્યું હતું એ પ્રમાણે ખરેખર આપણે ચાલીએ છીએ. ચોટીલા જવા નીકળી તો હું જાઉં પણ વારે વારે મને રસ્તાની ખબર નથી એટલે વારે વારે મારે પૂછતું રહેવું પડે કે ભાઈ આ ચોટીલાનો રસ્તો જ છે ને. જસદણ આવી જાય પછી હું પાછો આમ વળું તો એમાં પાછા 2 રસ્તા પડે જસદણથી, એક બોટાદ બાજુ જાય ને એક ચોટીલા બાજુ જાય. તો મારે જસદણમાં આવીને પૂછવું પડે કે ભાઈ આ રસ્તો જાય છે બોટાદ છે કે પછી ચોટીલાનો રસ્તો કયો છે, કારણ કે હું બોટાદના રસ્તે બહુ ચડી જઈશ તો પાછો સમય બગડશે. એટલે જસદણ આવીને મારે પાછું પૂછવું પડે, તપાસવું પડે કે હું બરોબર છું ને, સાચા રસ્તા ઉપર છું ને. એટલે હું ચોટીલા રસ્તા ઉપર ચડું તો પાછું મારે આગળ નીકળીને થોડુંક પૂછવું પડે ગામ કોઈ કદાચ આવે કે ભાઈ ચોટીલા જઈશ ને, તો મારે સતત તપાસતું રહેવું પડે. તો આ રીતે 7 તબક્કામાંથી પસાર થઈ અને આયોજનની પ્રક્રિયા થતી હોય છે. ઓકે, થેન્ક યુ.